brought to you by V-Guard. સમાચારમાં આગળ વધી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલથી ગુજરાત પ્રવાસે છે। 3 લોકસભામાં જાહેર સભા કરશે। પોરબંદર લોકસભાથી પ્રવાસની શરૂઆત કરશે। કાર્યક્રમની વાત કરીએ તો સવારે 11 વાગે જામકંડોરણામાં જાહેર સભા યોજાશે। 3 વાગે ભરૂચ લોકસભામાં જાહેર સભા યોજશે। પંચમહાલ લોકસભા માટે સાંજે 6 વાગે સભા યોજશે। રાત્રે 8 વાગે વડોદરામાં રોડ શો કરવામાં આવશે। લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં અમિત શાહનો પ્રચંડ પ્રચાર। આવતીકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પંચમહાલના ગોધરામાં સભાને સંબોધન કરશે। અમિત શાહના પંચમહાલ પ્રવાસ વચ્ચે કોંગ્રેસે મોટો ઝટકો લાગશે। જી હા, પંચમહાલ અને શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ઉમેદવારો કેસરિયા કરશે તેવી વિગત મળી રહી છે। નેતાઓ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો પણ ભાજપમાં જોડાશે। શહેરા બેઠકના ઉમેદવાર રહી ચૂકેલા દુષ્યંતસિંહ ચૌહાણ કેસરિયા કરશે અને દુષ્યંતસિંહ સાથે 70 થી વધુ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ કેસરિયા કરશે। જિલ્લા પંચાયત વિપક્ષ નેતા રશ્મિતાબેન ચૌહાણ પણ કેસરિયા કરશે। પંચમહાલ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રંગીતસિંહ પગી પણ ભાજપમાં જોડાશે। શહેરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ આરતીસિંહ પટેલ ભાજપમાં જોડાશે તેવી વિગત સંવાદદાતા રોનક વર્મા વધુ વિગત આપી રહ્યા છે। રોનક, પૂરી વિગત। અહીંના લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને તેના જ ભાગરૂપે હવે જે નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના, તેઓ ગુજરાતમાં જે ચૂંટણી પ્રચાર છે તે કરવામાં લાગી ગયા છે। ખાસ કરીને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની વાત કરીએ તો તેઓ આવતીકાલે ગુજરાતમાં 4 જેટલી સભાઓ કરવાના છે। આ ઉપરાંત સાંજે દિવસના અંતે તેઓ વડોદરામાં એક રોડ શો પણ કરવા જઈ રહ્યા છે। પરંતુ જે તેમના દિવસની શરૂઆત છે ત્યારબાદ તેઓ પંચમહાલ પહોંચશે અને પંચમહાલ પહોંચ્યા બાદ તેઓ જાહેર સભાને સંબોધન કરશે। અહીં મહત્વની વાત એ છે કે અનેક એવા જે જૂના કાર્યકર્તાઓ છે, વિવિધ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા, તેઓ અમિત શાહના હસ્તે જે ખેસ પહેરીને કેસરિયા કરશે। જેઓ અગાઉ જે ધારાસભ્યો રહી ચૂક્યા છે અથવા તો પછી ધારાસભાની ચૂંટણીમાં લડી ચૂક્યા છે તેવા અનેક આગેવાનો છે, અંદાજિત 25 થી વધુ આગેવાનો છે, તે આવતીકાલે અમિત શાહના હસ્તે કેસરીયો કરવા જઈ રહ્યા છે। જેમાં મહત્વના નામની વાત કરીએ તો દુષ્યંતસિંહ ચૌહાણ છે, રશ્મિતાબેન છે, જેમાં આપણે વાત કરી ચંદ્રિકાબેન, સુમિત્રાબેન, આંચલબેન, નવનીતાબેન, આ તમામ એવા લોકો છે જે ક્યાંક ને ક્યાંક પંચમહાલ અને ગોધરા કોંગ્રેસ સાથે સંકળાયેલા છે, ચાલુ હોદ્દેદારો છે। આ તમામ લોકો હવે આવતીકાલે કેસરીયો કરવા જઈ રહ્યા છે। અગાઉ પણ આપણે જોયું છે કે ગુજરાત ભાજપમાં અનેક વખત જે ભરતી મેળો છે તે ચાલ્યો છે, ત્યારબાદ હવે જે આવતીકાલે અમિત શાહના હસ્તે જે આ તમામ આગેવાનો છે તે કેસરીયો કરવા જઈ રહ્યા છે। આ ઉપરાંત દિવસના અંતે અમિત શાહ વડોદરામાં 3 કિલોમીટર જેટલો એક જંગી રોડ શો કરવા જઈ રહ્યા છે, જેમાં વધુ વખત જે પ્રમાણે અમદાવાદમાં તેમનો કાર્યક્રમ યોજાયો હતો તે જ પ્રમાણે આવતીકાલે તેઓ વડોદરામાં પણ શક્તિ પ્રદર્શન કરશે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે મત માંગશે। બિલકુલ રોનક, આભાર। તો જે રીતે શક્તિ પ્રદર્શનની સાથે સાથે કોંગ્રેસને પણ ઝટકો લાગશે। Brought to you by V-Guard.